કેસરનું નામ પડે એટલે કાશ્મીર કે પછી સ્વિટ્ઝરલેન્ડનું નામ યાદ આવે છે। ઠંડા પ્રદેશોમાં થતી કેસરની ખેતી હવે ગુજરાતમાં થાય છે એવું કહીએ તો લોકો મજાક ઉડાવે, પરંતુ મોરબીના સિરામિક સાહસિકે પોતાની 300 સ્ક્વેર ફૂટની ઓફિસમાં કાશ્મીરી કેસર ઉગાડી અને કેવી સફળતા મેળવી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। મોરબીના બિઝનેસમેન યુવાને કરી કાશ્મીરી કેસરની ખેતી। એરોપોનિક ટેકનોલોજીથી તૈયાર કર્યું સમગ્ર પ્રોજેક્ટ। કાશ્મીરી કેસર ઉગાડવા 8 લાખના ખર્ચે યુનિટ તૈયાર કર્યું। દુકાનમાં ઇન્ડોર સેફ્રન ફાર્મ બનાવી લીધું કમર્શિયલ ઉત્પાદન। કેસર ઔષધીય અને સુગંધિત પાકમાં આવતા મહામુલા કેસરની ખેતી ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન થાય છે, પરંતુ જો એવું કહેવામાં આવે કે આ કેસરની ખેતી ગુજરાતના એક સમયે નપાણિયા ગણાતા મોરબી જિલ્લામાં થઈ રહી છે તો માનવામાં નહીં આવે, પરંતુ આવા મહામુલા કેસરની ખેતી ગુજરાતના ઉદ્યોગ સાહસિક યુવકો કરી રહ્યા છે। મોરબીમાં સિરામિકના વ્યવસાય સાથે જોડાયેલા યુવાન જિગ્નેશભાઈ દોશીએ પોતાની વ્યવસાયિક દુકાનમાં કેસર ઉગાડી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે। હંમેશા સતત નવું કરવા માટે પ્રયોગશીલ એવા જિગ્નેશભાઈને તેમના મિત્ર ઋષિ દફતરીનું માર્ગદર્શન મળ્યું અને મોરબીમાં એરોપોનિક ખેતી પદ્ધતિ હેઠળ કેસરનું ઉત્પાદન લેવામાં સફળ થયા છે। મારો વ્યવસાય મેઇન બિઝનેસ તો મારો સિરામિક ટ્રેડિંગનો છે, ટાઇલ્સ ટ્રેડિંગનો, અને કેસર એ મારો એક શોખ હતો। અને આવતા સમયમાં જે ડિમાન્ડ અને સપ્લાયનો જે ગેપ છે કે કાશ્મીરની અંદર જેટલું કેસર થાય છે એના કરતાં ડિમાન્ડ વધુ છે, તો એનું પણ આ એક સોલ્યુશન છે। એ બેઝ ઉપર આપણે કેસર ઉગાડવા માટેની મહેનત કરી છે। મેં શરૂ કર્યું છે લગભગ સપ્ટેમ્બર સ્ટાર્ટમાં શરૂ કર્યું છે અને અત્યારે નવેમ્બર સેકન્ડ વીક જેવું છે અને મને સફળતા મળી છે। એમાં ફ્લાવરિંગ થઈ ગયું છે, કેસર આવી ગયું છે અને આપણે કેસર આ એક ફૂલની અંદર આ રેડ જે દેખાય છે આ કેસર છે, પ્યોર કેસર, કે જે કાશ્મીર કરતાં પણ આપણે પ્યોર કહી શકીએ છીએ, એટલા માટે કે ત્યાં વેધર ઇફેક્ટ પડે છે જે નેચરલ છે, ડસ્ટ છે, પવન છે, વરસાદ છે, અને અહીંયા કોઈ પણ જાતની ઇફેક્ટ નથી। શું તમે કલ્પના કરી શકો છો કે ખેતી દુકાનની અંદર થઈ શકે? હા, બિલકુલ સત્ય છે। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ડોમ માર્કેટ નામના કમર્શિયલ કોમ્પ્લેક્સના ચોથા માળે કેસરની ખેતી થઈ રહી છે। જિગ્નેશભાઈ દોશીએ પોતાની 400 સ્ક્વેર ફૂટની દુકાનમાં કાશ્મીરી ખેતીનો પ્રાયોગિક ધોરણે પ્રયોગ કર્યો। માટી, પાણી અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી કરી છે। ઓફિસ રૂમમાં 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું તાપમાન નિયંત્રિત કરવામાં આવ્યું છે। કેસર બડ્સને ટ્રેમાં ગોઠવી ખાસ માવજત સાથે ફૂલ તૈયાર કર્યા છે। 300 સ્ક્વેર ફૂટના કોલ્ડ રૂમમાં 400 જેટલી ટ્રેમાં કેસરનો ઉછેર કર્યો છે। એક ટ્રેમાં અંદાજિત 40થી 45 બડ્સ ગોઠવવામાં આવે છે। કેસરનું બિયારણ કાશ્મીર સિવાય બીજે ક્યાંય મળતું નથી। કેસરના બડ્સમાંથી સતત 15 વર્ષ સુધી ઉત્પાદન મળતું હોય છે। કેસરનું મલ્ટીપ્લાય કરી અને બિયારણ બનાવવામાં 1.5 વર્ષ જેટલો સમય લાગે છે। એક સમયે કેસરની ખેતી ભારતમાં માત્ર કાશ્મીરમાં થતી હતી, પરંતુ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ હવે એરોપોનિક ટેકનોલોજીની મદદથી દુકાનમાં કેસર ઉગાડવામાં સફળ રહ્યા છે। કેસરનું બિયારણ 1 કિલોના 600 થી 1000 રૂપિયા ભાવે મળે છે। કેસરના કંદ ડુંગળીના દડા સાઇઝના 5 થી 30 ગ્રામ સુધીના હોય છે। 1500 કિલો બિયારણમાંથી 1.5 થી 2 કિલો કેસરનું ઉત્પાદન લઈ શકાય છે। કેસરના એક કંદમાંથી 1 થી 3 સ્યુટ નીકળે છે। સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન કેસરનું ઉત્પાદન મળતું હોય છે। કેસરનું ઉત્પાદન લીધા બાદ બડ્સને સાચવી રાખી નવું બિયારણ તૈયાર કરી શકાય છે। મોરબીના જિગ્નેશભાઈ દોશી આમ તો સિરામિક ટ્રેડિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે। તેમની ઓફિસમાં કેસરની ખેતી કરવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે।
કેસરની ટ્રે ગોઠવતા પહેલા ઓફિસમાં કોલ્ડ રૂમમાં તાપમાન, ભેજ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મેનેજ કરી ખેતી કરવાની શરૂઆત કરી. જિગ્નેશભાઈને આ બધી ટેકનિકલ બાબતોનું માર્ગદર્શન તેમના મિત્ર ઋષિ દફતરી દ્વારા મળતું હતું. હાલ તેઓ કેસર ફૂલ ઉગાડી કેસરનું હાર્વેસ્ટિંગ કરવામાં સફળ રહ્યા છે. આ કોલ્ડ રૂમમાંથી અંદાજિત અત્યાર સુધી 350 ગ્રામ જેટલું કેસરનું ઉત્પાદન લઈ લીધું છે. કાશ્મીરી કેસર 1 ગ્રામના 1000 રૂપિયા ભાવે વેચાય છે. મારું ટેકનિકલ કોલોબરેશન છે આમાં, જેમાં અમે કેસરને ખેતીને અનુરૂપ હવામાન સેટ કરવું, જેમાં તાપમાન છે, ભેજ છે, કાર્બન ડાયોક્સાઇડ લેવલ છે, લાઇટ ડ્યુરેશન છે, આનું અમે કમ્પ્લીટલી પીએલસી બેઝ જે તમે મોબાઈલ ફોનથી પણ કંટ્રોલ કરી શકો છો, એટલે તમારી કન્ટિન્યુઅસ હાજરીની અહીંયા જરૂર પણ ના રહે. આજે અનિયમિત વાતાવરણના લીધે ખેતીમાંથી ખેડૂતોનું મન ઉઠી રહ્યું છે, ત્યારે સિરામિક ઉદ્યોગ સાહસિક યુવકની દુકાન કહેતા ઓફિસમાં વાતાવરણ નિયંત્રિત કરી કાશ્મીરી કેસરની ખેતીનો કરાયેલો પ્રયોગ આગામી સમયમાં અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે તે માનવું રહ્યું. મોરબીથી રવિ સાણંદિયા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.